વડિયા જુમ્મા મસ્જિદ ખાતે રમઝાન મહિના નિમિત્તે ભવ્ય ઇફ્તારનું આયોજન. હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો આપ્યો અનોખો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. વડિયા ખાતે પવિત્ર રમઝાન મહિના નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદ ખાતે ભવ્ય ઇફ્તાર આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાન મહિનો ઇસ્લામિક કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે આત્મનિયંત્રણ, દાન અને અલ્લાહની બંદગી માટે ખાસ મહત્વ ધરાવે છે. આ મહિનામાં મુસ્લિમ ભાઈઓ શહેરીથી લઈ સાંજના ઇફ્તાર સુધી રોજા ઉપવાસ રાખી ઇબાદત સમય વિતાવે છે. રમઝાન મહિના દરમિયાન પવિત્ર કુરાનનું અવતરણ પૈગંબર મોહમ્મદ સાહેબ પર થયું હતું, તેથી આ સમયગાળામાં નમાઝ, કુરાન પઠન, જકાત, સદકા અને ગરીબોની મદદ કરવાનું વિશેષ મહત્વ હોય છે. રોજા રાખવાનું માત્ર ખાવા પીવાથી દૂર રહેવું નથી, પરંતુ ખરાબ વિચારો અને પાપોથી બચીને આત્મશુદ્ધિ અને ધીરજ કેળવવાનો પણ સંદેશ આપે છે. રમઝાનના સમગ્ર મહિના દરમિયાન વડિયા જુમ્મા મસ્જિદ ખાતે દરરોજ ઇફ્તારનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફ્રૂટ જ્યુસ, શરબત અને વિવિધ પ્રકારના જમણથી રોજો ખોલવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ઇફ્તાર આયોજનમાં હિન્દુ સમાજના ભાઈઓ પણ જોડાય અને શરબત, ફ્રૂટ અને જ્યુસનું વિતરણ કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને એકતાનો સુંદર સંદેશ આપી રહ્યા છે. આ સમગ્ર આયોજન વડિયા સુન્ની મુસ્લિમ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર 30 દિવસની ઇફ્તારની જવાબદારી મુસ્લિમ સમાજના યુવા અગ્રણી જુનેદ ડોડિયા તેમજ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ અકીલ પઠાણ, નવાજ મકવાણા, નજીમ આરબ, માહિર પરિયટ, અફઝલ મેમણ, મોહિદ્દીન મેમણ અને રાહિલ બાલાપરિયા સહિત કમિટીના સંભાળી રહ્યા છે. રમઝાન મહિના દરમિયાન વડિયા ખાતે આ પ્રકારના આયોજનથી સમાજમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક સૌહાર્દનો ઉત્તમ સંદેશ પ્રસરી રહ્યો છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. વડિયા જુમ્મા મસ્જિદમાં રમઝાનુલ મુબારકના એક મુબારક માસમાં રોજા રાખતા હોય, રોજાની ઇફતારીનું આયોજન અત્યારે જુમ્મા મસ્જિદ વડિયામાં ચાલુ છે. અને રાત્રે ઈશાની નમાજમાં ત્રાબી પડી અને બધા પોતપોતાની રીતે દુઆ કરે, અલ્લાહની ખૂબ ખૂબ ઇબાદત કરી અને આ મુબારક મહિનામાં આ ઉમ્મતે મુહમ્મદિયા પોતાની બક્ષિસ અને ખેરો બરકત અલ્લાહ તાલાથી માંગતા હોય છે. અને અત્યારે અહીંયા જુમ્મા મસ્જિદમાં ઇફતારીનું ખૂબ સુંદર આયોજન પણ અમે કરી રહ્યા છીએ. બધા રોજદારો સાથે મળી અને રોજા ઇફતાર કરીએ, રોજા છોડીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. વડિયા રમઝાન મહિનાનો પવિત્ર માસ ચાલુ ત્યારે જુમ્મા મસ્જિદ વડિયા ખાતે 30 દિવસનું ઇફતારીનું આયોજન સુન્ની મુસ્લિમ સમાજના કમિટી દ્વારા કરવામાં આવે, જેમાં ઇફતારીમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ શરબત, ન્યાજ અથવા તો જ્યુસ આપવામાં આવેલ હતું, જે એકતા દર્શાવે છે. આ મહિનો મુસ્લિમ સમાજમાં પવિત્ર મહિનો છે, જેમાં ઇબાદત, રમઝાનના રોજા તમામ મુસ્લિમ ભાઈઓ રાખવામાં આવે છે. અને આ પૂરા 30 દિવસમાં બાળકો તરફથી પૂરી મહેનતથી આ સફળતાપૂર્વક કાર્યક્રમ કરેલ છે.